મારે એનાથી કોઈ લેવા દેવા જ નથી એ ડીજેથી, બરાબર? તો મેં તો ખાલી એ લોકો જે ડીજે જે બનાસકાંઠામાં જે ડીજે બંધ થઈ ગયા, હમ એ લોકોના રોજગાર માટે મેં વાત કરી હતી. મેં કોઈ સમાજના વિરુદ્ધ થઈને કોઈ વાત નથી કરી કે ભાઈ સમાજને આટલું બંધારણ ઘડ્યું છે એને ઘણા લોકો એવું બધા કહેતા હોય છે કે ભાઈ વિક્રમ ઠાકોરે સમાજના વિરુદ્ધ થઈને આ બધી વાત કરી. તો મેં સમાજના વિરુદ્ધ શું કામ? મેં સંમેલનો તમે વાત કરો, તમે ઠાકોર સેનાના સંમેલનો તમે ગણો, જ્યારે એ સંમેલનો ચાલુ થયા, સૌથી વધારે યોગદાન મેં આપ્યું છે. આખી રાતના ઉજાગરા. તમે આજની જ વાત કરો, મારે ઉજાગરો હોવા છતાં અત્યારે હું આપણે બેઠા છીએ 4 વાગે આવ્યો, હમ સાંજના 4 વાગે તમારી જોડે આવ્યો, બરાબર? હમ એ સમયે હું ઠાકોર સેનાના સંમેલનોમાં આખી રાતના ઉજાગરાઓ, સવારે વહેલો ઉઠીને બનાસકાંઠા હોય કે ગમે તે કોઈ સૌરાષ્ટ્ર હોય કે ગમે તે કોઈ બી વિસ્તારમાં હોય, હું જતો રહેતો હતો સમાજના કામ માટે. હમ ઠાકોર સેનાનો જે સંમેલન હોય એમાં હું મફત 1 રૂપિયો લીધા વગર હું જતો હતો. કેમ કે ભાઈ આપણા ઠાકોર સમાજનું સારું થાય છે એટલા માટે હું જતો હતો. હમ અને અત્યારે એ જ લોકો એવું કહે છે કે ભાઈ આ સમાજના વિરોધમાં છે. હમ. હું એ સમાજની વાત કરી રહી છું વિક્રમભાઈ કે જો હું સૌરાષ્ટ્રમાંથી કોળી અને ઉત્તર ગુજરાતનો આખો ઠાકોર સમુદાય ભેગો ગણી લઉં તો 2.5 કરોડની વસ્તી છે, હાજી. જે કોઈ પણ રાજ્યની સરકાર નક્કી કરવા માટે પૂરતી છે. એટલે ગુજરાત રાજ્યમાં જો કોળી સમાજ અને ઠાકોર સમાજ એક બાજુ થઈ જાય તો કોઈ ગમે તેટલી પાર્ટી મોટી હોય, 30 વર્ષથી એ સરકાર કેમ ન હોય કે કોઈ 70 વર્ષ જૂની પાર્ટી કેમ ન હોય, કોઈ એની સામે ટકી નથી શકવાનું. એકદમ નરી વાસ્તવિકતા છે. એ સમાજની અંદર જો એક ડીજે જેવી વાત પર બે ભેદ પડી જાય હું એમ જ કહું તો છું, આ એક સામાન્ય વાત છે. આમાં આટલો મોટો મુદ્દો કરવાની કોઈ જરૂર જ નહીં. આટલો મોટો મુદ્દો મોટો કરવાની ક્યાં જરૂર છે? આ એક સામાન્ય વાત છે. ચલો, અ, વાત આવી એક ગબ્બર ઠાકોરને કે એ લોકો ત્યાંના હા છે, એ લોકોએ જો બંધારણ તોડ્યું, બરાબર? હમ તો તમે એને એમ કહો, તમે એને સલાહ આપો, એમને તમે કહો, ચેતવણી આપો તમે કે ભાઈ બીજી વાર આવું ના થવું જોઈએ. તમે ડાયરેક્ટ જ એ લોકોને સમાજની બહાર મૂકી દો છો, એ ખોટી વસ્તુ છે, એમ કહું છું. પણ એના પછી જે બે સ્ટેટમેન્ટ આવ્યા, એક ગબ્બર ઠાકોરનું સ્ટેટમેન્ટ આવ્યું ને એમણે એવું કહ્યું, આમ એ આગળ ઊભા હતા, પાછળ બધા લોકો હતા અને એમણે એવું કહ્યું, ભાઈઓ બોલો ડીજે વાગશે કે નહીં વાગે? બધાએ કહ્યું પાછળથી ના વાગશે. ના એ એના પછી વિક્રમ ઠાકોર પણ બોલ્યા કે હા, ડીજે તો વાગશે જ અને ના વગાડે તો મને ફોન એ કરજો. એ અમારા વિસ્તારની વાત કરી હતી મેં. બનાસકાંઠાના વિસ્તારની વાત નથી કરી. હમ અહીંયા આપણા બાજુ તો આ ડીજે ને બધું ચાલુ છે. મેં એ રીતે કહ્યું હતું કે મેં કોઈ ઓર્ડર નહોતો કર્યો. મેં એમ કીધું કે ચલ અહીંયા કંઈ પ્રોબ્લેમ થશે આવો ડીજેનો તો તમે મને કહેજો એકવાર. હમ તો હું એ લોકોને વિનંતી કરીશ કે ભાઈ આમાં કંઈક શું થઈ શકે એમ. ઓકે, એટલે તમે કહેવા કંઈક અલગ માંગતા હતા હા અને ને, આ લોકોએ લેવાયું અલગ હા રીતે. હા ઓકે, પણ એના પછી હું એક સ્ટેટમેન્ટ એક્ઝેક્ટ વાંચી રહી છું. એમનું નામ દિનેશભાઈ ઠાકોર છે. હા એમણે સ્ટેટમેન્ટ આપ્યું એક્ઝેક્ટ, હું એ જે બોલ્યા છે એ બોલી રહી છું કે જે ખાસું અપમાનજનક શૈલીમાં છે, તો હા પણ હું એ વાંચી રહી છું કે 1.5 ફૂટિયા વિક્રમ, માપમાં રહેજે, તું કેવી ફિલ્મો બનાવે છે બધાને ખબર છે. સમાજના છોકરાઓને દારૂના રવાડે ચડાવવામાં પણ તારું યોગદાન છે. બોલવું નહોતું પણ હવે ગળા સુધી આવી ગયું છે તો બોલી રહ્યો છું. આ પ્રકારની જ્યારે ભાષા વપરાય હા. ત્યારે સમાજ એક છે એવું કેવી રીતે દેખાય? જો ફિલ્મોની વાત કરીએ, હમણાં પેલા ભાઈ જે હતા, હમ મા બાપના આશીર્વાદ, અવતાર ધરીને આવું છું, અને ઘણી બધી એવી મારી ફિલ્મો, તમે કોઈ બી ફિલ્મો તમે જોશો એમાં સમાજને કંઈક ખોટા રસ્તે ચડે એવું કોઈ બી મારી ફિલ્મોમાં એવો કોઈ મેસેજ નહીં હોય. એ ભાઈને તમે કદાચ એ ભાઈ પિક્ચર નહીં જોતા, બહુ મોટા માણસ હશે રહે એટલે પિક્ચર નહીં જોતા હોય, એટલે એમને ખબર નહીં હોય. અને આખા સમાજને ખબર છે. તમે નહીં માનો, મારા કોઈ પિક્ચરમાં કે કોઈ મારું કોઈ આલ્બમ સોંગ હશે, એમાં બી મેં દારૂનું કોઈ ગીત બી મેં કદી લખ્યું નથી, ગાયું નથી હું. હમ. હા, મને યાદ છે. ઇવન તમે આની પહેલા જ્યારે બોલ્યા હતા ત્યારે પણ એવું કહ્યું હતું કે સમાજ દારૂમાંથી મુક્ત થાય એના માટે પ્રયત્નો કરવા છે. હું તો અરે તમે નહીં માનો, ઠાકોર સેના જ મારા ખ્યાલથી 2011માં ઠાકોર સેના, હમ એટલે ઘણા લોકો કે ઠાકોર સેનાના લીધે જ બધું થયું છે, એવું નથી. ઠાકોર સેના બહુ સારું કામ કર્યું છે, બહુ સારું, બહુ અમારા સમાજ માટે એટલું બધું બહુ સારું કામ કર્યું, વ્યસન મુક્તિથી લઈને બધું જ બહુ સારું કામ કર્યું છે. પણ ઘણા લોકો એવું કહે છે કે ભાઈ વિક્રમ ઠાકોર સેનાના લીધે આગળ આવ્યું છે. ના, હમ. ઠાકોર સેના 2011માં આવી હતી. મારી ફિલ્મ 2006માં આવી ક્ષમા હતી. આવી. અને 2004થી હું ઠાકોર સમાજ માટે મેં ગીતો લખ્યા છે. જાગો જાગો ઠાકોર જાગો, જમાનો બદલાયો, તમે શિક્ષણના માર્ગે ચાલો, દારૂના વ્યસન છોડો, બાળ લગ્નો તમે એ બંધ કરો. દૂષણો દૂર કરો. એ મેં 2004થી હું ગાઉં છું મારા સમાજ માટે. અને અત્યારે મારા સમાજના અમુક લોકો એવા કહે છે કે આ ઠાકોર સમાજના વિરુદ્ધમાં જાય છે. હમ શું કર્યું મેં? બંધારણનો ખાલી એક મુદ્દો, ખાલી એ બી મેં વિનંતી કરી છે. મેં ઓર્ડર નથી કર્યો, મેં ખાલી વિનંતી કરી છે. એ બી અમારા ઠાકોર સમાજ, મારો ઠાકોર સમાજના ડીજે વાળા
બીજા બીજા સમાજના ડીજે વાળા હશે પણ એ બી થતો આપણો સમાજ જ છે ને. બીજા સમાજના ડીજે વાળા છે એ બી ને અમુક લોકો એવા કહે ભાઈ તમારે શું લેવા દેવા બનાસકાંઠામાં બંધારણ થયું તમારે શું લેવા દેવા તમારા આ બધું ચાલુ તમે શું કામ આ બધું બોલો છો. મેં કીધું ચલો એ બનાસકાંઠાનો જે સમાજ છે મારો સમાજ નથી હમ. એ બી મારો જ સમાજ છે ને. તો હું બોલ્યો છું તો મેં કોઈ ઓર્ડર નથી કર્યો મેં વિનંતી કરી છે એમને. અને